ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ હેઠળ ખબર ગુજરાત આવી પહોંચ્યું છે જામનગરના વોર્ડ નંબર 8માં। આ વોર્ડના વિવિધ વિસ્તારના રહેવાસીઓ પાસેથી આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ 5 વર્ષમાં કોર્પોરેટરોની કામગીરી કેવી રહી અને આગામી કોર્પોરેટરો પાસેથી લોકો શું અપેક્ષાઓ કરી રહ્યા છે। રણજીતનગરના બહેનો અમારી સાથે જોડાયા છે। કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે એ જોઈએ। વિસ્તારમાં સાફ સફાઈ બરાબર થાય છે? સાફ સફાઈ તો થાય છે પણ જોઈ એવું ક્લીન નથી થતું। જે કે ઢોર છે કે આ છે તે છે એવી ગટરો છે અમુક જ્યાં હેઠવાડ પડ્યા છે એ બધું સાફ સરખું થતું નથી। કોર્પોરેટર કોણ છે ખબર નથી, ક્યારેય મળવા જ નથી આવ્યા તો ક્યાંથી ખબર પડે। વિસ્તારમાં ડસ્ટબિન મૂકેલ છે? હા, ડસ્ટબિન તો મૂકેલ છે। રોડની સુવિધાઓ છે? હા, રોડની છે। ચોમાસામાં પાણી ભરાય છે? હા, પાણી ભરાય છે। કોર્પોરેટરોને આ અંગે રજૂઆત કરેલી છે? ખબર જ નથી કોર્પોરેટર કોણ છે ઈ। આ વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધાઓ છે? ના, નથી। કઈ કઈ સમસ્યા છે? પાણી ભરાવાનું છે, મન ફાવે ત્યાં બધા હેઠવાડ નાખી દે છે। આ કચરા પેટી છે, ત્યાં નીચે કચરો પડેલો હોય છે। પછી રોડની હરખી સાફ સફાઈ નથી, એમ ગંદકી ને બધું બહુ પડ્યું હોય છે। અને ચોમાસામાં એ ગટર પાસે જ પાણી એટલું ભરાય છે અને મચ્છરનો એટલો ત્રાસ છે। રણજીતનગર વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? અત્યારે તો સારી જ છે અને પહેલેથી એ સારી જ હતી। કોણ છે કોર્પોરેટર? દિવ્યેશભાઈ અકબરી। કયા સારા કામ કરેલા છે? કોર્પોરેટરો રોડના કામ કરે છે, સફાઈના કામ કરે છે। અમે આ બોક્સનું પણ એને હમણાં કામ કરાવેલું છે અને ગમે ત્યારે આ ચોકની અંદર મેં બોલાવીએ છીએ ત્યારે સંજયભાઈ છે, દિવ્યેશભાઈ છે, કોર્પોરેટરો કાઢી રાતે પણ કામ કરવા માટે અહીં પધારે છે। વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે? ના, અત્યારે તો કોઈ પણ નથી। સારી સુવિધા કઈ કઈ છે? સારી સુવિધામાં બસ આ બધા શાક બકાલાવાળા પોતાના ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત ઉભા રહે છે। વિસ્તારમાં કઈ કઈ સુવિધાઓ છે? વિસ્તારમાં પાણીની સુવિધા સારી છે, બકાલા માર્કેટની સુવિધા સારી છે, માણસો સારા છે ભાઈ। પણ હમણાં કચરો બહુ પડ્યો છે, જો રિક્ષા ઉપાડવા કોઈ નથી આવતું? નથી આવતું। ક્યાં કરે ખબર છે? જો સામે વિંડામાં એટલી ગંદકી છે હદ વગર। આ બધી થતા બહુ સારી સુવિધા માર્કેટમાં થઈ છે કે વરસાદના ગારો થતો હતી, ગારો ન થાય, પણ આ ગંદકી હજી થોડી થોડી રહી છે। હું એ કોઈ ઉપાડવા આવતું નથી। કયા વિસ્તારમાં? આપણે રણજીતનગર વિસ્તાર વોર્ડ નંબર 8માં રહીએ છીએ। આમ તો બધી સુવિધા સારી છે પણ એમાં જે સ્પેશિયલ છે જે ડોર ટુ ડોર ગાર્બેજની છે એ સુવિધા સારી છે, એનાથી પબ્લિકને ઘણી રાહત થાય છે। પણ અમુક જગ્યાએ હજી કોઈ ખૂણે ખાચરે કચરા રહી જાય છે જે લાંબા સમય સાફ કરવામાં આવે છે, જેની ફરિયાદો કરવી પડે છે, પણ ઓવરઓલ કામ સારું છે। વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે? ના, અત્યારે તો બીજી કોઈ સમસ્યા નથી। આમ તો સાફ સફાઈ થાય છે પણ અમુક જગ્યાએ રહી જતા હોય ને હમણાં જ આ માર્કેટની અંદર પેવર કરી અને બ્લોક પણ નાખેલવામાં આવેલા છે, એટલે બહુ સારું કામ છે। સરસ મજાની આ સુવિધા બધી સારી હોય છે ને એકબીજાને બધાનો અરસપરસ ને સામાન્યની આ બધું આજુબાજુનો બધાનો સહયોગ બહુ સારો હોય છે અને બધા સારી છે અને સહયોગો છે। અકબરી સાહેબ, વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? વિસ્તારમાં ટોટલ એક વોર્ડમાં 4 કોર્પોરેટરો અહીંયા ઉમેદવાર હોય છે। એમાં અત્યારે 3 કોર્પોરેટરો કંઈ તદ્દન કામગીરીની થતી જ નથી ને એક દિવ્યેશભાઈ અકબરી કરીને વોર્ડ નંબર 8ના અમારા કોર્પોરેટર છે, તેની કામગીરી સારી છે અને તે ગમે ત્યારે અમારી સમસ્યા હોય તેને નિરાકરણ કરવા માટે અહીં પહોંચી જાય છે। અને એ ઉપરાંત બીજા મેઘનાબેન હરિયા અને પ્રફુલ્લાબેન જાની કરીને કોર્પોરેટર છે, ત્યારે એ લોકો ખાલી ચૂંટણી સમયે જ આવીને આપણી જે સમસ્યા હોય તેનો ઉકેલ કરવા માટે આવે છે। અને એ લોકોનું કહેવાનું એમ થાય છે કે અમે આ વિસ્તારમાં બસ ચૂંટણી સમય એ લોકો આવે ને જોઈ જાય શું છે શું નહીં એ અમારું મંતવ્ય લઈ જાય છે। અને આ ઉપરાંત બીજું એક જાતની કોઈ પણ કામગીરી છેલ્લા 5 વર્ષમાં આ વોર્ડમાં થતી નથી।
જેમ કે ઝાડવા કાપવાની સમસ્યા ને તેમજ અમારો આ નવા હોડકાનો વિસ્તાર જે આખો નીચાણવાળો વિસ્તાર છે તેમાં ખૂબ જ અત્યંત પાણી ભરાય છે અને ખૂબ જ પાણીની સમસ્યાઓમાં ખૂબ જ સારી રીતે ટૂંકમાં માણસોને ખૂબ જ તકલીફ રીતે પડે છે અને માણસોને ખૂબ જ હયાહોરી થાય છે અને વરસાદનું પાણી માણસોના ઘરમાં સુધી છેટ પહોંચી જાય છે અને આ સમસ્યાનો અત્યાર સુધીનો ઉકેલ કોર્પોરેટર અહીંયા અમે બોલાવી છે છતાં પણ આ લોકો સરખી રીતે અમારું ધ્યાન દેતા નથી અને આ લોકો વારંવાર અમને આવી રીતે સમસ્યાનો સામનો કરવો પડે છે. નવો હુડકો વોર્ડ નંબર 8 જે 13માં અમે રહીએ છીએ અને જે આપણે કોર્પોરેટર છે હરિયાબેન છે અને પ્રફુલ્લાબેન જાની છે, જ્યારે પણ બહેનોના પ્રશ્નો હોય છે, દાખલા તરીકે જ્યારે પાર્લરના ક્લાસ ચાલુ કર્યા ત્યારે નવા હુડકાની બાદબાકી કેમ કરે છે? અમને લોકોને, અમે યુસીડી પ્રોજેક્ટના અમે પણ એમાં ઉમેદવાર છીએ, એમાં સભ્ય છીએ. અમારે તો 25 વર્ષથી અમારા ક્લાસ ચાલે છે, પણ જ્યારે પણ એને ક્લાસ ચાલુ કરે છે પાર્લરના કર્યા ત્યારે અમારા એકે બહેનોને લીધા નથી અને અમને જાણ પણ કરતા નથી. વિસ્તારમાં અન્ય કોઈ સમસ્યાઓ છે? ગટરની, પાણીની, સાફ સફાઈ, ગટરની ભૂલ છે જ. આ પાણી ભરાય છે ખૂબ. હજી હમણાં જો અત્યારે સેફટી ભરાઈ જાય છે, કોઈ જવાબે નથી દેતા. અમે કહેવા જાય છીએ તો કોઈ દી આવ્યા નથી અને કોઈ દી પ્રશ્ન નથી કર્યો કે તમારે શું પ્રોબ્લેમ છે, કાંઈ હોય તો તમે અમને કહો. એ કાંઈ જાણ જ નથી કરતા અને ક્લાસ ચાલુ કરે કે ગમે ચાલુ કરે પણ એવું નવા હુડકામાં ઓરમાનું વર્તન શું કામ રાખે છે? વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? એકંદરે ચારેય કોર્પોરેટરની કામગીરી સારી છે, પણ મહિલાઓનો કાંઈ પ્રશ્ન હોય તો અમે પ્રફુલ્લાબેનને કે હરિયાબેનને કે બોલાવી તો એ લોકો આવે ને અમારા જે સમસ્યાઓ નિરાકરણ કરે છે અને ચોમાસાના સમયમાં બધા વૃક્ષોને એ કાપી દે છે અમને અને ગટર બટરના કંઈ પ્રશ્ન હોય તો એ પણ એ લોકો સોલ્વ કરી દે છે અને પાણીની સારી સુવિધા છે. બસ હવે એક અમારા આખા વિસ્તારમાં તો જૂના વિસ્તારમાં અહીંયા બ્લોક નખાઈ ગયા છે પણ અમારા નવા વિસ્તારમાં નથી નખાણા, તો હવે અમે એટલું વિનંતી કરીએ કે હવે અમને આ નવા હુડકામાં પણ બ્લોકની સુવિધાઓ કરી દે. તમારે પાણી છે એ વરસાદનું તરત અંદર ઉતરી જાય છે ને કચકાણ ને એ ન થાય. બાકી સફાઈના પ્રશ્ને હવે તો ઘણું સારું થઈ ગયું છે. પહેલાં ગંદકીને એવું હતું પણ હવે રોડની સરસ વ્યવસ્થિત સાફ થઈ જાય છે. પાણીની કોઈ સમસ્યા નથી, પાણી એકાત્ર બરોબર આવી જાય છે. બાકી મહિલાઓને કંઈ અને પ્રફુલ્લાબેન અમારે માર્કેટમાં અવારનવાર અમારી વચ્ચે આવીને અમને કંઈ સમસ્યાઓ હોય તો એ વિશે અમને પૂછતા રહીએ છે. જે 5 છે એમાં કંઈ છે જ નહીં સુવિધા. પાણી ભરાય છે, બધી રીતે તકલીફ છે. ગેસની લાઈન તો ઠીક છે, હાલો આવી ગઈ છે પણ આપણે લીધી નથી. આવી છે પણ અમે લીધી નથી. રોડ ઉપર છે, એવું નથી કે નથી, સમજ્યા? પણ અમને એટલી તકલીફ છે, પાછળના ભાગમાં અમારી પાછળ જ છે, નકરો કચરો છે. તમે જુઓ તમને એમ થઈ જાય કે આ શું આ ન રહેવું જોઈએ. તમે કોર્પોરેટર છો, હા અમે તમને મતે આપીએ છીએ એવું નથી, પણ તમે કાંઈક તો જુઓ કે આ કેટલો કચરો છે, કેટલા મચ્છર છે, એ તો કે પબ્લિક રીએ કેવી રીતે તમે જુઓ. હું તમને બતાવું એ મારે 24 કલાક દાદરો બંધ રાખવો પડે છે, ખુલ્લો નથી રહેતો. એટલા મચ્છર છે ને એટલા ઝાડવા ઉગે છે, એટલું પાણી ઢોળાય છે. પણ એટલી તમે જુઓ તો ખરી તકલીફ અમને કેટલી પડે છે એ તો જુઓ. અમે પાણી આટલું બહાર નથી ફેંકતા. કાંઈક તો સુવિધા જોઈએ સારી. સુવિધામાં લાઇટ ને પાણી ને એ બધું રેગ્યુલર આવે જ છે હાલ ફિલહાલ તો એમ અત્યારે. હા, ગટરની ક્યારેક ક્યારેક પાણી ઉભરાય છે એ હોતી હોય છે સમસ્યા. યસ ના, એટલે પાણી આ તે તો બધું રેગ્યુલર જ છે. લાઇટ પાણી બધામાં કોઈમાં પણ એવો કંઈ ફોલ્ટ નથી દેખાતો કે વારવા કરવાનું પણ બધું આમ સારું રેગ્યુલર જ છે. પણ વારી ચોખ્ખું કરી જાય છે. ઉકેડાની સમસ્યા હતી એ પણ ઉપડી ગઈ છે. એટલે હવે અહીંયા કંઈ એવો પ્રોબ્લેમ નથી. એમ પ્રોબ્લેમ તો કોઈ નથી, બસ ખાલી એક આ ઉકેડો સૌથી મોટી પ્રોબ્લેમ હતી. એ પ્રોબ્લેમ પતી ગઈ છે અને એ પ્રોબ્લેમથી શું છે ને કે અહીંયા સફાઈ રહેવા માંડી, નકર આ ઉકેડો અહીંયા સુધી આવતો. એટલે હવે કોઈ હા તમામ પ્રકારની સુવિધાઓ છે. કામદાર કોલોનીમાં રસ્તાની વચ્ચે આવેલો વીજ પોલ એ લોકોને ખટકી રહ્યો છે, પરંતુ તંત્ર અને PGVCL જાણે આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વર્ષોથી આ સમસ્યા છે કે રસ્તાની વચ્ચે જે વીજ પોલ આવેલો છે તેના પરિણામે આસપાસના લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને પણ તકલીફ પડી શકે છે. તમે પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ્ચ આ વીજ પોલ ઘણા વર્ષોથી છે, છતાં પણ આ સમસ્યાનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. હલો, નમસ્તે. અમે કામદાર કોલોની શેરી નંબર 3 મંગલમ રેસિડેન્સીમાં અમે રહીએ છીએ. મારું નામ નેમચંદ રાયસી હરિયા છે અને આજે 3 નંબરની શેરીમાં વચ્ચે જે થાંભલો છે થોડોક નડતરરૂપ થાય છે બધાને,
તો કોઈની ધ્યાન નથી રહેતી ને અજાણ્યા આ પહેલેથી જ છે. અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો એ અત્યારે તો વચ્ચે જ છે ઈ થાંભલો, તો એને માટે કાંઈ સુવિધા થાય તો વ્યવસ્થા કરવાની છે. અહીંયા સાપ નથી રહેતું કોરોના હિસાબે, પેલા સાપ હતું. મેં તો શું કે હમણાં પણ બગીચામાં જતા ખરા સારું હતું, અત્યારે બંધ છે. પેલા ચાલુ હતા, હમણાં ઘણો ટાઈમ થી બંધ છે. હમણાં તમે નીકળતા જ બાઈને કોરોના હિસાબ બહાર નીકળતા જ નથી. 8 મહિનાથી તો નીકળતા હા, પાણીની તો ખબર નથી, પણ સાફ સફાઈ સારી રહેતી બાઈને બધે. ના, કોઈ તકલીફ નથી. આ કોરોનાના હિસાબે છે ને હમણાં બધા અહીંયા ભેગા થાય ને કેસ વધે એટલે આ સાફ સફાઈ નથી કરાવતા મેઘનાબેન, એટલે સાફ સફાઈ થઈ જાય છે. અહીંયા બધું સાફ સફાઈ થઈ જાય અને ચોખ્ખું રહે છે ને ઘણા પબ્લિક અહીંયા રમાહારું છોકરા નાના મોટા બધા અહીંયા ભેગા થઈને રમે છે એમ. હા, આવે છે રોજે મેઘનાબેન આવે છે, ઓલા કેતનભાઈ ભાજપ બધા અહીંયા ચકરું મારતા હોય સવારમાં ને બધા ચોખ્ખાઈ કરાવે છે ને આંગણવાડીમાં આવે છે. બહુ જ ધ્યાન રાખે છે અહીંયા અમારા શેરી નંબર 3માં. કામગીરી કોર્પોરેટરને તો ઠીક છે, કીધા પછી કામ તો થાય છે, પણ છતાંય અમુક પ્રોબ્લેમો એવી અત્યારે હાલમાં અમને ભોગવવામાં આવી રહી છે. જેમ કે છેલ્લા 10-15 દિવસથી પાણીમાં ગટર મિક્સ થઈ ગઈ છે, એવું અમને બહુ સ્મેલ આવે છે. અને જેથી કરીને હા, રજૂઆત અમારા આ રોયલ હાઇટ્સ બિલ્ડિંગ વાળા અમે રજૂઆત કરેલી છે. પ્લસમાં અમે વંદન એપાર્ટમેન્ટમાં હું પોતે રહું છું, અમે લોકો રજૂઆત કરેલી છે કે જેના લીધે લોકોને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ આવે છે. મારી પોતાની ખુદની 2 વર્ષની છોકરીને મેં 3 દિવસ માટે દાખલ કરી હતી. પાણીના લીધે જે છોકરાઓ બીમાર થાય છે અત્યારે, એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. આ છેલ્લા 10 દિવસથી પ્રોબ્લેમ છે. અત્યારે તમે પાણી સ્મેલ કરશો ને તો પણ એટલી ગંદી સ્મેલ આવે છે. 100% ખબર છે. આમાં સામે જ પાણીની લાઈન તૂટેલી હતી, પણ એનાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. હવે પ્રોબ્લેમ ક્યાં છે અમને ખ્યાલ નથી. હવે એ જે છે એ કોર્પોરેટર જ કરી શકે, અમારા હાથમાં કશું નથી. ના, અમારે હા નિયમિત થાય છે સાફ સફાઈ. બધી જે જરૂરી છે એ તો કોઈ બધી સુવિધા અત્યારના તો કોઈ અમારે અહીંયા તકલીફ નથી. આગળ તકલીફ આ ભાઈએ કીધું એમ છે, બાકી અહીંયા તો કાંઈ તકલીફ નથી. અમારે સાફ સફાઈ વાળા તો કાયમી આવે જ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ સામેથી પાણી એક કાતરા પાણી આવે છે તો 1 કલાક પાણી આવે તો વાંથી પાણી એવું આવે છે ને તે એક વખત અમે કરી ગયા તો તોય પાણી આવે છે. પાણી બહુ આવે છે, એક ઈ તકલીફ છે અમને, બીજો કાંઈ વાંધો નથી. ચોમાસામાં ફૂલ પાણી ભરાય બેન. અહીંયા હાલવાની જગ્યા જ નથી રહેતી, ગંદકી વાળો એટલો જ હોય. ગટરની સાફ સફાઈ પૂરતી નથી થતી, જોઈએ એવી નથી થતી. થાય છે. હા, અમારે અહીંયા કામદાર મેનકોળો રિલાયન્સ પેટ્રોલ પંપ વાળી ગલીમાં અહીંયા છે. અમે અહીંયા ઘણી ફેરે રજૂઆતે કરી છે, તો 2 દિવસે એક કોઈ કોપરેટર આવે રાઉન્ડ મારે છે. તે પછી જે સફાઈ કર્મચારી છે એ 1-2 દિવસ આવે, વળી પાછું જે હતું એનું થઈ જાય. અને પાણીના નિકાલ માટે દર ચોમાસે બહુ ભારી અહીંયા નિકાલ છે જ નહીં. મેમ, પાણીની તકલીફમાં તમને વાત કરું કે છેલ્લા અઠવાડિયે 10 દિવસથી ગટરનું પાણી મિક્સ થયેલું હતું, વાસ આવતી હતી. અમે ઓનલાઈન કમ્પ્લેન 3 થી 4 વખત કરી અને ત્યાં પાણીની લાઈન તૂટી ગયેલી. દિવાળી પહેલાંની વાત છે, આ કેટલી રજૂઆત કરી તે હમણાં 2-3 દિવસ પહેલાં એ સાંધીને ગયા છે. કોઈ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. આ પાણીની જે સ્મેલ આવે છે, ગટરનું પાણી ભરી ગયું છે, બધાને ખબર છે. આજુબાજુ બધા વિસ્તારો ફરિયાદ કરે છે. એ લોકો એમ કહે છે કે જેએમસી વાળા કોઈ જવાબ આપતા નથી. બરાબર છે. અને બીજી વાત કે સાફ સફાઈની જે વાત કરી, બેન સાફ સફાઈ માટે રોજ આવે છે, પણ જોઈએ એવી સાફ સફાઈ થતી નથી. વિસ્તારમાં ડસ્ટબિન નથી અહીંયા આટલામાં ક્યાંય નથી. બીજી હા, એ આવે છે પણ સાફ સફાઈની વાત કરી મેમ કે સારા માણસો અહીંયા રહે છે. અમે જોઈએ છીએ કે બેડી બંદર વિસ્તારના જે બેડી કે ધરારનગર કે જે બેડેસર વિસ્તાર છે, અમે અહીંયા જતા હોઈએ જોઈએ છીએ તો અહીંયા એવા ક્લીન જોવા મળે છે, એવી અહીંયા ક્લિયરિટી જોવા નથી સફાઈની. બરાબર. તો અહીંયા દિવસમાં 2-3 વખત સફાઈ થાય છે. અહીંયા સવારમાં આવે છે ને જેવો તેવું ઝાડુ વાળીને વયા જાય છે. બરાબર. આની પણ રજૂઆત કેટલી વાર કરેલી છે. પાણી માટે પણ અત્યારે હાલ કોર્પોરેટર તો લગભગ એમનો સમયગાળો પૂરો થઈ ગયો છે, છતાં મેઘનાબેનને અમે રજૂઆત કરી ફોન દ્વારા, એટલે પછી એમને થોડુંક ધ્યાન દીધું અને ઓલી લાઈન રિપેર કરાવી છે. બરાબર છે. બાકી કામમાં તો હવે કહીએ ને કે બસ ખાલી કહેવા જેવું જ છે. થાય છે પણ જોઈએ એવું નથી થતું. સારા વ્યક્તિઓ રહે છે અહીંયા, જે રીતે આપણે ટેક્સ ભરીએ છીએ, જેવી આપણે અપેક્ષા રાખીએ છીએ એ પ્રમાણે કામ અહીંયા જોવા નથી મળતું.
પીવાનું પાણી નિયમિત આવે છે? પાણી તો નિયમિત આવે છે, ચોખ્ખું નથી આવતું. કેટલા દિવસથી નથી આવતું? 10-12 વર્ષ થઈ ગયા. આ અંગે કોર્પોરેટરને રજૂઆત કરેલી છે તમે? અમારે ખબર નહીં, બિલ્ડિંગ વાળાએ કરી હોય તો ખબર નથી અમને તો. બીજી કોઈ સમસ્યાઓ છે? હા, અઠવાડિયાથી પાણીમાં થોડો ચેન્જ લાગે છે. અમારા 2 છોકરા છે, એક પોણા 2 વર્ષની છોકરી ને એક છોકરો, બંનેને અઠવાડિયાથી ઝાડા ઉલટી થઈ ગયા છે. પાણીના લીધે થયા છે? એટલે હવે એવું સસ્પેક્ટેડ હવે છે કે કારણ કે ચેન્જીસ તો પાણીના સ્વાદમાં જ લાગે છે. એટલે અમે દવાઓ બી કરીએ છીએ. આજે કાલથી તો એન્ટીબાયોટિક બી ચાલુ કરી છે, પણ હજુ એ લોકોને આજે બી ઝાડા તો છે જ. આ તો આપણે શું છે ORS ને બધું આપીને મેન્ટેન કરીએ છીએ, નહીં તો દાખલ કરવા જેવી હાલત થઈ જાય. અહીંના લોકો કહી રહ્યા છે કે પાણી ગંદુ આવી રહ્યું હોવાથી બાળકો બીમાર પડી રહ્યા છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. કારણ કે આ પરિસ્થિતિમાંથી અમે મારું ખુદનું ફેમિલી ગુજરી ચૂક્યું છે. અમે આજે જ જસ્ટ ઊભા થયા છે. અમે બી અઠવાડિયાથી ડાયરિયા, વોમિટિંગ બધાનું ફેસ કરી ચૂક્યા છે. ગવર્મેન્ટમાં કમ્પ્લેન નાખી પણ હજુ કોઈ એ લોકોએ ડિસિઝન લીધું નથી અને નથી કોઈ એ લોકો અમને રિપ્લાય આપતા. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે જેટલું બને એટલું વહેલું ડિસિઝન લો તો અહીંયાના લોકો ઓછા પરેશાન થાય. લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી આ પ્રોબ્લેમ છે. લાસ્ટ સેટરડેથી ચાલી રહ્યું છે આ બધું. ગટરની અંદર લાઈન તૂટેલી છે. હા, પાણીની લાઈન છે એ તૂટેલી છે. એના હિસાબે બધા માંદા પડે છે, છોકરા અને નાના બાળકોને, અને આવું બધું થયા રાખે છે. અને ઓપરેટરને 2-3 વાર રજૂઆતો કરી છે, પણ કાંઈ કોઈ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે રોયલ લાઇટ્સમાં રહીએ છીએ. પાણી હમણાં બહુ ખરાબ આવે છે. પેટમાં દુખે, બધાને ડાયરિયા થઈ જાય, બધું એમ બહુ તકલીફ. આપણા દુખાવો હોય ને ખમા એવું પાણી ખરાબ આવે છે. હમણાં 3-4 દી થયા તો ફૂલ આવે છે. અમે રજૂઆત તો એમને એમ કરી જ છે બધે. પાણી તો બરાબર આવે છે, પણ કોર્પોરેટર આવીને જોતા નથી કે અહીંયા શું થાય છે, શું નથી થતું. કચરો બરાબર વારતા નથી, સાઈડમાં રાખી દઈએ છીએ. પણ વ્યવસ્થિત વારું જોઈને નાના છોકરા છે, માંદા પડે તો અમે શું કરીએ? ગવર્મેન્ટમાં જઈએ તો ના, કોઈ આવતા નથી. મારા ઘરે તો કોઈ આવ્યું જ નથી. બીજાના ઘરે આવતા હશે તો ખબર નહીં, પણ હું રોડ ઉપર જ રહું છું. મારા ઘરે કોઈ આવતું નથી. છે પણ રોડ નથી થયા. ઊભો રોડ થયો, અંદર ગલીના નથી બન્યા હજી. ના, નથી થતી. આ રોડ નહીં થાય, અંદર ગલીમાં નથી થતી. આવે છે એક કાતરા, મૂકેલી નથી, આવે છે. એટલે આવે છે. પાણી ચોખ્ખું આવે છે? પાણી ચોખ્ખું આવે, પાણી બરાબર આવે. ગટર સાફ સફાઈ થાય છે? ગટર તો એ મૂકેલા જ નથી, કુંડાઈ મૂકેલા છે. પાણી તો આવે છે, પણ લાઇટ બિલ વધારે આવે છે. ઓલા શું કહેવાય, વિમાન, એ બધા 5,000 રૂપિયા દઈ દઈએ છે. અને આ સફાઈ કરવા નથી આવતા. અને આ રોડ છે ને એ અમારો નથી થતો. કોર્પોરેટર કોઈ જવાબ જ નથી દેતું. કોર્પોરેટરો તો આવે છે, પણ જે કામ થવાનું છે ને એ થતું નથી. જે મેઇન રોડ માટે અમે એટલી રજૂઆત કરી તો એક મેઇન રોડ થયો 80-20ના, બરોબર. તો એના પછી જે ગલીઓના રસ્તા છે ને એનું કોઈ હજી નિવારણ આવતું નથી. કોર્પોરેટર તો આવે છે આપણે અકબરીભાઈ આવે છે. 4 કોર્પોરેટર આવે ને. બીજી સમસ્યા લાઇટ લો આવે છે અને ઘડી સ્ટ્રીટ લાઇટો નાખેલી છે, પણ અંદરની જે ડોમેસ્ટિક લાઇન છે ને બધી, તેમાં ઘણી લાઇટ વહી જાય છે. એનો પ્રોબ્લેમ છે. અને રોડ મેઇન રોડ થઈ ગયો, ઇન્ટરનલ રોડ થવાના કીએ છે. અમારા અકબરીભાઈને આવ્યા હતા એ કે ઇન્ટર રોડ થઈ જશે. હા, અને સાફ સફાઈ ક્યારેક આવે છે, અઠવાડિયામાં એકાદી વખત આવી જાય છે અને સાફ કરી જાય છે. પણ મૂળ શું એક જ રોડ થયો છે ને, આમાં થાય પહેલામાં તો કંઈ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એમ. એટલે એ ધીમે ધીમે રોડ થશે એટલે લગભગ બધું છે. અને ત્યાં સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર છે ત્યાં. હા, ટ્રાફિક ત્યાં વધારે હોય છે. ચોમાસામાં પાણી ભરાય છે અહીંયા ઘણે. આટલું પાણી થઈ જાય, ઘરમાં પાણી આવી જાય છે. અને પાણીની સમસ્યા છે. પાણી થોડીક વાર જ છોડે છે, પાણી છોડવા વાળો 10-15 મિનિટ જ નિયમિત. એ કંઈક છોડે, કંઈક બપોરે આવે ને કંઈક 5 વાગ્યા. ટાઈમ નથી કોઈ જાતનો. અમારે સફાઈનો પ્રોબ્લેમ છે સિદ્ધાર્થનગરમાં. સફાઈ નથી થતી બરાબર. ક્યારે એ હમણાં આવે છે, પેલા તો આવતા જ નહોતા. એટલે અઠવાડિયા 10 દિવસથી જ આવે છે. અમારા કોર્પોરેટર દિવ્યેશ અકબરી, પછી ઓલા જાનીબેન છે ને, જાનીબેન, પછી ઓલા હિરપરાબેન કે હિરલબેન કે શું કરીને બીજા હરિયા,
હરિયાબેન કે હરિયા કૈલાસનગરની મહિલાઓ કોર્પોરેટરની કામગીરીને લઈને શું કહી રહી છે એ જોઈએ. તો અમારે જો રોડ વાળા ટાઈમ ટુ ટાઈમ આવે છે, નળે ટાઈમ ટુ ટાઈમ આવે છે, અને અમારે કોઈ પણ જરૂર હોય ને તો અમે દિવેશભાઈને ફોન કરીએ એટલે તરત દિવેશભાઈ આવી જાય છે. એમાં કોઈ જાતની વાંધો છે જ નહીં. આ જે નળને ઓછા આવતા ને કમ્પ્લેન કરી તરત જ નવી લાઈન નાખીને નળ કનેક્શન એને અમે આપી દીધા છે. ગટરની સુવિધા છે વિસ્તારમાં? હા, ગટરની છે, સાફ સફાઈ થાય છે, પાણી નિયમિત આવે છે, અને અમારે એવું કોર્પોરેટર બહુ સારા છે ને હજી પણ એ અમારા આ વોર્ડમાં રહીએ અમે એવા કહીશી. અમારે પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ કઈ નથી. વારંવાર છે ને અઠવાડિયામાં કંઈક 2-3 વખત આવતા નથી. અરજી કરીને તો મોકલે, નકર નથી આવતા. કચરા પેટીઓ છે વિસ્તારમાં? હા, કચરા પેટીઓ છે. એ 2 દેવાના હતા, તે કુકી જ આપી છે. રોડની સુવિધા છે? રોડની સુવિધા છે, બધા એવા ખાડા છે એ બધા હમા નથી કરતા. કઈ ઉપર અરજી કરી તો એવા ખાડા હમા નથી કરતા. કૈલાસનગર શેરી નંબર 1 ના પુરુષો શું કહી રહ્યા છે એ જોઈએ. વિસ્તારમાં કઈ કઈ સારી સુવિધાઓ છે? બધી ગટરની છે, પાણીની છે, બધી સુવિધા સારી છે. રોડની સુવિધા? રોડની સુવિધા છે. ના કાંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ પ્રોબ્લેમ નથી. ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ બધું સારું જ છે. કોર્પોરેટરો વિસ્તારની મુલાકાત લેવા માટે હા આવે છે. દિવ્ય સકબરી છે, પ્રફુલ્લાબેન જાની, યોગેશ કણજારિયા. જનતા સોસાયટીમાં કોર્પોરેટરોની કેવી કામગીરી છે એ જોઈએ. જનતા સોસાયટીમાં અમારા કોર્પોરેટર આવે છે શ્રી દિવ્યેશભાઈ અકબરી, પ્રફુલ્લાબેન જાની, યોગેશભાઈ અને અમારે છે મેઘનાબેન હરિયા. 4 કોર્પોરેટરની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ. 5 વર્ષના સમયગાળા દરમિયાન એ લોકોએ અમારી એક પણ ફરિયાદ પેન્ડિંગ નથી રહેવા દીધી. અમે ગમે ત્યારે એ લોકોને ફરિયાદ કરી છે તો એનો વધીને અડધા દિવસની અંદર અમને ઉકેલ મળી ગયો છે. રોડ નહીં, જરા પણ નથી. અને આવડો મોટો પેન્ડેમિક ગયો તો ત્યારે પણ સફાઈ અને સ્વસ્થતાની બાબતમાં 4 કોર્પોરેટરો એક્ટિવ હતા. વિસ્તારમાં કઈ કઈ સારી સુવિધાઓ છે? વિસ્તારમાં રોડની સુવિધા છે, ગટરની સુવિધા છે, પાણીની બધી સુવિધા છે. સુવિધામાં કઈ તકલીફ નથી. સર્વોદય સોસાયટીમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે એ જોઈએ. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે? હા, બરાબર છે. તમામ પ્રકારની સુવિધાઓ છે? હા. એક પાણીનું છે મેડમ, કે પાણીનો ઇરેગ્યુલર ટાઈમ છે સાંજે, એ બાકી બધું બરાબર છે. પાણી સારું આવે છે. હા, એ બધું સરસ છે. હા, એક એ અમને અનુકૂળ આવે એવું કરે ને તો સારું પડે. કોર્પોરેટરો વિસ્તારની મુલાકાત લેવા આવે? હા, ક્યારેક આવે છે, બહુ ખ્યાલ નથી. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? કાંઈ નથી. તમામ પ્રકારની સુવિધા? બધી સુવિધા બધી. કોર્પોરેટરો વિસ્તારની મુલાકાત લેવા આવે છે? ક્યારેક આવે છે, ક્યારેક. શ્યામનગર વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના રહેવાસીઓ પાસેથી જાણીએ. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કામગીરી બહુ સારી છે. બહુ સારા કામ થયા છે. અત્યારે રોડ, પાણી ને ગટરની બધી વ્યવસ્થા બહુ સારી થઈ ગઈ છે. અહીંયા જે સુવિધામાં તો આ જે ટીમ આવી તેને બહુ સારું વર્ક કર્યું છે, ને લતાવાસીઓને બધાને પણ તે માટે બહુ મનથી સંતોષ માને છે ને અભિવાદન પણ કરે છે. હા, કોઈ પણ નાના મોટા કાર્ય હોય અહીંયા વિસ્તારના તો તે માટે જરૂર યોગેશભાઈ કણજારિયા. ના, બહુ સારી કામગીરી છે. ગમે ત્યારેના ભાગમાં કંઈ જેવીની તકલીફ હોય કે બીજો કોઈ પણ પાણીનો કે બીજો રોડનો તકલીફ હોય તો કોર્પોરેટર પર જાય તો વ્યવસ્થિત જવાબ આપે છે ને કામ કરાવે છે. સારું કામ છે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને ખૂબ સરસ કામગીરી છે. આ સરકારે આજે 15 વર્ષથી હું જોઉં છું ત્યારથી એવું લાગે છે કે ખરેખર આ સરકારને ધન્યવાદને પાત્ર છે. દરેક કોર્પોરેટરો નાનામાં નાના કામ સાંભળે છે. કોર્પોરેટર અમારે અહીંયા દિવ્યેશભાઈ છે, ઓગેશભાઈ છે, મેઘનાબેન છે અને જાનીભાઈ. ના રે બેન, પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ હતો અગાઉ, અટાણે તો બહુ સારું છે. અટાણે કોર્પોરેટર સારો છે. રાતનો હૂતો નથી, રાતનો આમાં ઘુમરા મારે. ઘેરે ખાવાય ટાઈમે નથી જતો બિચારો. હા, ઓગેશભાઈ, વસંતભાઈ અહીંયા બધા નામી કામ કરે ને નવું કામ કરતા રહેજો ને આ સરકારને ધન્યવાદ દેવાય ને આવા કામ કરે ને પબ્લિકનું સારું વાંચે. બહુ સારું બેન. અમારા ગોકુલનગર શ્યામનગર વિસ્તારની અંદર રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટોની કોર્પોરેટરની કામગીરી સારી છે
અને પાણી નિકાલ માટે સરસ મજાના એવા વ્યવસ્થિત સમજી અને કાર્યશીલ કરી અને પાણીના નિકાલ માટે એવા વ્યવસ્થિત રોડ બનાવેલા છે. અને આવા કોર્પોરેટરો અમારે ફરી વખતે પણ છૂટાય એવી અમે પબ્લિક હમદર્દી અને આશા રાખીને બેઠા છીએ. કામગીરી કેવી છે? સારી છે કામગીરી, બહુ સારી. નહીં, સમસ્યા કોઈ નથી. અમારે અહીંયા કોર્પોરેટરનું કામ બહુ સારું છે, બહુ વ્યવસ્થિત કામ કરે છે. જ્યારે પણ અમે કંઈ પણ કામ પણ માગીએ તો દર 15 દિવસે એ લોકો ચક્કર મારે છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કયો, કાંઈ પણ સમસ્યા હોય તો કયો, પણ અમારે બધી સુવિધા સગવડ બધું સારું કરી દે છે. અને કાંઈ ના, અત્યારે તો જો કામ ચાલુ છે, રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ બધા કામ ચાલુ કરી દીધા છે. થોડા ઘણા રોડ રહી ગયા છે, એ પણ પૂરા કરે છે અને બધું સારું છે. અને સારી સરકાર છે ને બહુ વ્યવસ્થિત કામ કરે છે. શ્યામનગર વિસ્તારની બહેનોનું શું કહેવું છે એ જોઈએ. કાંઈ નહીં, બધું સારું જ કર્યું છે. કોર્પોરેટરોની કામગીરી સારી છે. હા, સારી છે. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ સારી છે. કોઈ સમસ્યાઓ છે તમને? કોઈ સમસ્યા નથી. એ લોકો આવ્યા ને તે પછી અમારા શ્યામનગરનો ખૂબ વિકાસ થયો. એમાં અહીંયા કયા વિકાસના કામ? અમારે જો લાઇટનું સરસ થઈ ગયું, પછી નળ કનેક્શન, ગેસની લાઈન અને આ પાણીનું ને બધું સગવડ સરસ, રોડની થઈ ગઈ, બહુ સરસ. અમે એકવાર ફોન કરીએ ને સીધા એ લોકો એની નોંધ લે છે અને અહીંયા આવે છે. ચોમાસામાં પાણી ભરાય છે? ના ના બેન, કોઈ જાતની અમારે પ્રોબ્લેમ નથી અને સરસ કામ કરે છે વસંતભાઈ. હા, વસંતભાઈ છે ને સારું કામ કરે છે અને આ ગટર ને પાઇપલાઇન બધું સારું છે. ગેસની લાઈન આવી ગઈ છે. પહેલાં અમે રહેતા ત્યારે કાંઈ નહોતું, હવે બધું આવી ગયું છે. શ્યામનગર શેરી નંબર 3 ની મહિલાઓનું કોર્પોરેટરોની કામગીરીને લઈને શું કહેવું છે એ જોઈએ. વિસ્તારમાં કેટલા સમયથી રહો છો? 8 વર્ષથી. શું નામ છે તમારું? ગીતાબેન બુસા. આ વિસ્તારમાં કોર્પોરેટરો મુલાકાત લેવા આવે છે? હા. કોણ છે? યોગેશભાઈ. કામગીરી કેવી છે? સરસ. બધી પ્રોબ્લેમ છે? કોઈ જાતનો પ્રોબ્લેમ ન રહે. જ્યારે કોર્પોરેટરને બોલાવી તે હાજરી આપે છે. શું નામ છે તમારું? રેવાબેન. આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે, પ્રોબ્લેમ? ના, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધું બરોબર થાય છે. રોજ રીટાબેન નામ છે. બહુ સારું અમારું કોર્પોરેટરનું અહીંયા કામ છે. કોણ છે કોર્પોરેટર? યોગેશભાઈ કણઝરિયા. મારું નામ જયાબેન છે. અહીંયા બધું સારું છે. યોગેશભાઈ આવે છે. અમારે સાફ સફાઈ બરોબર થાય, ગટરની સુવિધા છે, લાઇટની, પાણીની. યોગેશભાઈ આવ્યા પછી બધું અમારા રોડની સુવિધા છે. અધૂરું કામ બધું ચાલુ છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારું નામ ગોદાવરીબેન છે. આ વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? કાંઈ પ્રોબ્લેમ નથી. તમામ પ્રકારની સુવિધા? હા, બધી સુવિધા છે. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ જ સારી છે. ગમે ત્યારે બોલાવીએ ત્યારે હાજરી આપે છે. યોગેશભાઈ કણઝરિયા. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 15-17 વર્ષથી રહી છીએ અમે. હંસરાજભાઈ. આ વિસ્તારમાં કામગીરી બરાબર બરાબર ચાલે છે. કોર્પોરેટરની કામગીરી બરાબર ચાલે છે. છે. કોર્પોરેટર આપણે વસંતભાઈના ભાઈ છે, યોગેશભાઈ. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ? ના, કામ બહુ સારું છે. અત્યારે કોઈ સમસ્યાઓ છે? ના, અત્યારે કાંઈ નહીં. બાકી છે કરવાના? ના. મારું નામ સોનગરા મુકેશભાઈ છે. આ વિસ્તારની અંદર કોર્પોરેટરની બધીની પોતાની જવાબદારી રીતે બધી રીતે સારું કામ કરે છે. પણ અત્યારે મેઇન પ્રોબ્લેમ એક છે બેન, કે મેઇન રોડ ઉપર જે દુકાનો છે તો અલગ વાત છે, થોડું રેસિડન્ટ ભેગું પણ છે. તો એમાં ગટરની આપણે ચેમ્બર નાની નથી આપેલી, જે ઘર પૂરતી હોય ને એ એક થઈ જાય એટલે અમારે સારું. મારું નામ રમેશ નાનજીભાઈ જોશી, જામનગર ગોકુલનગર. મોટો જામનગર નહીં પણ ગોકુલનગર આખા વિસ્તારમાં જો મોટો ત્રાસ હોય ને તો ઢોરનો છે. અહીંયા 4 જણા તો એમનો ઢોરની હિસાબે મરી ગયા છે. અને કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, 5 હાંડડા પકડી અને પાછા જકાતના કાગળ જઈને છોડી મૂકે છે. શું કરે છે કંઈ ખબર જ નથી પડતી. બીજી કાંઈ તકલીફ નથી. બાકી વસંતભાઈ કોર્પોરેટરની સેવા સારી છે અહીંયા. બરાબર. ગટરનો પ્રોબ્લેમ છે, રોડમાંથી જે સાઈડની ગટર છે ને એ નથી. એ વસંતભાઈ રજૂઆત કરી છે. બરાબર. હા, યોગેશભાઈ. પણ એનું કામ સારું છે, ખોટું ના કહેવાય. પણ તકલીફ આ મોટી આ ઢોરની આ એક જ સમસ્યા છે. રામનગર શેરી નંબર 7 ની મહિલાઓનું તંત્રની કામગીરીને લઈને શું કહેવું છે એ જોઈએ. જો વર્ષથી રહો છો આ વિસ્તારમાં? અમે આજ 20 વર્ષ ત્યાં રહી. શું નામ છે? પૂજીબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી જ છે. કયા સારા કામ કરે છે? જો રોડનું કરી દીધું, ગટરનું કરી દીધું, પાણીનું કરી દીધું. બીજા કોઈ પ્રોબ્લેમ છે તમારે? અમારે હે ને જો ગાયુંનો અને ખૂટિયાનો અને કચરાવાળાનો. કચરાવાળા જરાક વધારે કચરો થાય કે આ ના નાખજો, તે ના નાખજો, તો અમે ઘરમાં નાખવા જઈએ.
કચરા પેટીઓ આપેલી છે આપેલી છે અમને. હા ઈ આપેલી છે ખાલી. દરરોજ ના આવે કઈ તો સામે બાંધવા આવે. કચરો લેવા દરરોજ નથી આવતા, એકાત્રા આવે. વાળવાવાળા આવે છે, વાલવાળા નથી આવતા. અને અમારે વેરા બબે આવે, બે વેરા આવે છે. એમાંય વધીને આવ્યો આજ વખતે તો વેરો બધો. અને હજી હવે લાલ બંગલી જવાનું કહે છે. અને કચરા વાળા એકાત્રા આવે છે, એમાં એવા આખો ભરાઈ જાય તો વાઠે પાછળ વહી જાય. ઉભા હોય તો ઉભો નથી રહેતો, પાછળ વહી જાય છે. કોર્પોરેટર કોણ છે અહીંયાના? અહીંયા યોગેશભાઈ. મારું નામ મોતીબેન. અમારે રોજ કચરા વાળો આવે છે, કઈ બીજી તકલીફ નથી. ગટરની સાફ સફાઈ હા ઈ વર્ષે એકવાર કરવા આવે, બહુ નથી. સુવિધા છે, રોડની સુવિધા છે મારે. કોર્પોરેટર વિસ્તારની મુલાકાત લેવા આવે છે. ઈ કઈક આવે. હા કોણ છે? વસંતભાઈ. ઈ બીજાની ખબર ના હોય એમને. શિવનગર સોસાયટીમાં થયેલા વિકાસના કાર્યો અને સમસ્યાઓને લઈને અહીંની મહિલાઓ શું કહી રહી છે એ જોઈએ. શું નામ છે તમારું? શાંતાબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કામગીરી નામી જ છે, જો કરી દે એટલે હરવાડે એટલે અમારું કામ થઈ જાય. નકર તો પાણી મલક ભરાય છે અમારે. કામ અમારે બરાબર થાય છે, પણ એક આમ તકલીફ પડે. એક રોડ કરવું છે. રોડ નથી? ના રોડ નથી, એક તકલીફ. બસ કેટલા સમયથી રોડ નથી? વિસ્તારમાં તો આજે 20 વર્ષ વયા ગયા, 25 થઈ ગયા છે. એટલા વર્ષ વયા ગયા, કોઈ દી રસ્તા થયા નથી. ચોમાસામાં પાણી ભરાય છે, ઘરમાં ગરી જાય છે. ચોમાસામાં પાણી ભરાય એને લઈને કોર્પોરેટરને ક્યારેય રજૂઆત કરેલી છે? રજૂઆત તો કરેલી છે, પણ હવે તો થાય ને. હવે ચાલુ થઈ ગયું છે. ઓગસ્ટભાઈ ને જ કહીએ, બીજા કોઈ નથી કહેતા. અમારો જ વાંધો હોય, પાણીનો જ ભરાય જ છે. ગટરની સાફ સફાઈ થઈ છે? ના એ નથી થતી. એ અમે ફોન હા શેરીમાં લાઈટો નાખેલી છે. બીજી કોઈ સમસ્યા? અમારે અહીંયા થાંભલો એક અહીંયા કરાવવો ઉભો. અમારે હે ને ચોમાસામાં સર્વિસ તૂટી જાય છે. નાના છોકરા છે, મચ્છરને જરીક વધારે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને શ્રીનગરના અન્ય લોકો શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? મારું નામ જયંતિભાઈ. વિસ્તારમાં કઈ કઈ સારી સુવિધા છે? ગેસ છે, પાણી છે, લાઇટ છે. એક રોડનું કામ મુહૂર્ત થઈ ગયું છે, પણ હવે જે દી ચાલુ થાય તે દી. બાકી બધું સારું જ છે. કેટલા સમયથી રોડ નથી? રોડ બન્યો નથી બેન, રોડનું કામ બાકી જ છે. બાકી ગટર, પાણી એવી સુવિધા બધી છે, ગેસની લાઈન બરાબર. રોડની વ્યવસ્થા નથી. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કામગીરી તો બહુ સરસ છે. બીજી કોઈ સમસ્યાઓ છે? ના કોઈ સમસ્યા નથી. એક રોડ ખાલી થઈ જાય એટલે પૂરું બધું થઈ જશે. સારી સુવિધાઓ કઈ કઈ છે? સારી તો ગેસની છે, અને પાણી ટાઈમે આવી જાય છે, અને લાઇટ પણ કઈ પ્રોબ્લેમ નથી રહેતો. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી છે. કોણ છે કોર્પોરેટર? યોગેશભાઈ. ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 8ની જનતાનો અભિપ્રાય જાણ્યા બાદ આ વોર્ડના કોર્પોરેટરોનું શું કહેવું છે એ જોઈએ. અમારી સાથે છે વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો પ્રફુલાબેન જાની, મેઘનાબેન હરિયા, યોગેશભાઈ કરજારિયા અને દિવેશભાઈ અકબરી. પ્રફુલાબેન, છેલ્લા 5 વર્ષમાં તમારા વોર્ડમાં કયા કયા વિકાસના કામો થયા છે? પહેલાં તો ખબર ગુજરાત દ્વારા આપ यहाँ આવ્યા તે બદલ હું આપને આવકારું છું, અને આપને આખી ટીમને હું અભિનંદન પાઠવું છું. આપ જે લોકોના પ્રશ્ન લઈ અને વોર્ડ નંબર 8માં આવ્યા તે બદલ હું આપને ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસના કામ માટે કહીએ તો અમે 4 કોર્પોરેટરની ગ્રાન્ટ અને સંકલન કરી અને 4 કોર્પોરેટર વોર્ડ નંબર 8માં ફાળવેલી છે ગ્રાન્ટ. અને ગોકુલનગર વિસ્તારમાં શ્યામનગર છે, રામનગર છે, તે બધા વિસ્તારમાં સીસી રોડ બનાવ્યા છે. રણજીતનગર હોય, ઓસવાડ કોલોની હોય, કામદાર કોલોની હોય, ત્યાં બધાને સીસી બ્લોક કરાવી દીધા છે. યોગેશભાઈ, છેલ્લા 5 વર્ષમાં તમે કઈ કામગીરી કરી? જે અમારો વોર્ડ જે 79 વિધાનસભા અને 78 સભા એમ બંને વિધાનસભામાં વળેલો છે, તો અમારે બંને ધારાસભ્યોની ગ્રાન્ટ માનનીય શ્રી કેબિનેટ મંત્રી આરસી ફળદુ સાહેબ તેમજ રાજ્યમંત્રી હકુબા તેમની ગ્રાન્ટ અને અમારા 4 કોર્પોરેટરની ગ્રાન્ટ. જે નવો ભળેલો વિસ્તાર છે ગોકુલનગર વિસ્તાર, એમાં અમે જોકે 2013થી ભળેલો એટલે કશું કામ નહોતું થયું, એટલે ત્યારબાદ અમે સીસી રોડ, ભૂગર્ભ ગટર, પાણીની ડીએ પાઇપલાઇન તેમજ એલઈડીની અનેક સુવિધા અમે પૂરી પાડેલ. વોર્ડ નંબર 8માં જે વિકાસના કાર્યો થયા એના માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી અને કઈ કઈ જગ્યાએ?
વોર્ડ નંબર 8 છે એ વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો વિસ્તાર છે. આપણે 7 રસ્તા સર્કલથી ચાલુ કરીને રડાર રોડ સુધી સાંઢિયા પુલ સુધીનો સળંગ વિસ્તાર આવે છે. એમાં કૈલાસનગર, રણજીતનગર, શ્રીનિવાસ કોલોની, ઓસવાળ કોલોની, પ્રણામી સ્કૂલની સામેનો ભાગ, એકતા નંદધામ, રણજીતનગર આખું, કામદાર કોલોની, જનતા, સર્વોદય અને ગોકુલનગર છે, જકાત નાકેથી માંડી અને સાંઢિયા પુલ સુધીનો બધો વિસ્તાર છે. એમાં જે પાછલો વિસ્તાર છે જેની જનસંખ્યા ઓછામાં ઓછી 15,000 થી 20,000 થઈ છે, જે 2013માં કોર્પોરેશનની હદમાં ભળ્યો. એની પહેલાં ત્યાં કશું પણ કામ થયેલ નહોતું. એ વિસ્તાર નવો વિસ્તાર જે ડેવલપિંગ વિસ્તાર છે તેની અંદર અમે આખા વિસ્તારની અંદર ડીઆઈ પાણીની પાઇપલાઇન નાખી, જેની અંદાજિત રકમ 15 કરોડ જેવી થઈ છે. એ આખા વિસ્તારને ભૂગર્ભથી આવરી લીધો, જેનો આખો પોકેટ છે જે 30 કરોડ જેવો થઈ છે. પછી એ વિસ્તારની અંદર અમારા બંને ધારાસભ્યો તરફથી, એટલે બે મંત્રી છે આરસીભાઈ અને અકુભા, એની ગ્રાન્ટ, અમારા ચારેય કોર્પોરેટરની બધી ગ્રાન્ટ, ચારેય કોર્પોરેટરની 5 વર્ષની ગ્રાન્ટ છે. એક અમે ડસ્ટબિન અને કોવિડમાં જે જીજી હોસ્પિટલમાં અમે ગ્રાન્ટ આપેલી સિવાયની દરેક ગ્રાન્ટ છે તે એ વિસ્તારમાં ફાળવેલ છે, કે જ્યાં અમે LED લાઇટ આપી દીધી, ભૂગર્ભ આપી દીધી, પાણીની લાઈન આપી દીધી અને 75% જેટલા રોડ છે એ પણ ત્યાં આપી દીધા. એની સાથે સાથે જે જૂનો વોર્ડ હતો જૂનો, કે એની અંદર પણ જ્યાં રસ્તા બગડી ગયા હતા એ રસ્તા નવા બનાવ્યા, ભૂગર્ભ ગટર ક્યાંક નાની મોટી અધૂરી હતી એ આખી પૂર્ણ કરી. અમે વાસ્તવિકમાં કહેવા જાય તો અમારા આખા વોર્ડની અંદર અત્યારે ભૂગર્ભ અમુક જગ્યાએ કામ થોડું ઘણું ચાલુ છે એટલું, બાકી આખો વોર્ડ છે એ ભૂગર્ભથી પૂર્ણ થઈ ગયેલ છે. એટલે ભૂગર્ભની સમસ્યાથી અમારા વોર્ડમાં કોઈ રહેતી નથી. LED લાઇટમાં પણ અમારો વિસ્તારમાં એ જ છે. પછી જોવા જઈએ તો કોમન પ્લોટો સોસાયટીના આવે છે. અમુક કોમન પ્લોટમાં જે કે મંદિર છે તેમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં અમે CC બ્લોકના કામ પણ કરેલ છે. બીજો અમારો જે હુડકો છે નાનો મોટો, એમાં જે 2 ફૂટ 2.5 ફૂટની ગલીઓ છે, કે જેની અંદર તમારે સાવ ગીચ વિસ્તાર છે. એની અંદર અમે આખા 2 હુડકોમાં અમારું ગઈ ચૂંટણીનું કમિટમેન્ટ હતું અને આઈ લાઇનમાં ત્યાં પણ અમે બ્લોકના કામો બ્લોકનું કામ પૂર્ણ કરેલ છે. આમ સર્વાંગી વિકાસ જોવા જઈએ તો વોર્ડની અંદર અમે ઓછામાં ઓછા 50 થી 55 કરોડના કામ છે તે આ ગયા 5 વર્ષમાં કરાવેલ છે. મેઘનાબેન, રણજીતનગર અને શિવનગર આ વિસ્તારો એવા છે કે જ્યાં ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. તેના નિકાલ અંગેની કોઈ વ્યવસ્થા ખરી? સૌપ્રથમ તો હું ખબર ગુજરાતની ટીમને અભિનંદન પાઠવું છું અને વોર્ડ નંબર 8માં જે કોઈ વિકાસના કામો થયા છે એ પ્રજા જોઈ રહી છે અને પ્રજાએ આપને કહેલું જ છે. શિવનગર વિસ્તારમાં અમે હાલમાં જ એક રોડનો હતો જે એ સમસ્યા અમે નું નિવારણ કરેલ છે. સાથે સાથે જેટલી જે ગોકુળનગરના વિસ્તારોમાં નવા વિસ્તારો છે એમાં પણ અમે રોડ રસ્તાના જે સમસ્યાઓ છે એનું નિવારણ કરી રહ્યા છે. તમે બેન હમણાં જે પ્રશ્ન પૂછ્યો શિવનગર અને રણજીતનગરમાં પાણીના નિકાલ, વરસાદી પાણીના નિકાલ માટે, શિવનગરને એ આખો ઉપલો ભાગ છે તેનો પાણીનો નિકાલ નહોતો. ત્યાં પેલા રોડ કે કંઈ હતું નહીં, પબ્લિકે રોડ ઉપર એકબીજા મોરમ નાખીને રોડનું જે લેવલ છે એ 2 ફૂટ 2.5 ફૂટ ઊંચા કરી નાખ્યા હતા. એ અત્યારે અમે રોડ બનાવવાથી લેવલ લઈ જાય છે. બીજું અમે ત્યાં ખાખીનગરથી સળંગ કેનાલ બનાવી અને સમર્પણ પાક સુધી એ અમે 40 લાખના ખર્ચે એનું કામ પણ અત્યારે કાર્યરત થઈ ગયું છે. ખાખીનગરમાંથી એની અંદર 2 કૂવા બનશે. કૂવા રિચાર્જ થઈને પછીનું પાણી છે એ કેનાલ મારફતે બહાર જશે. જે અત્યાર સુધી તમારો પ્રશ્ન એકદમ સાચો છે કે પાણીનો નિકાલ ત્યાં નહોતો, પણ એનું કામ છે અત્યારે કાર્યરત છે. એટલે આવતા ચોમાસાથી એ કોઈ પાણીનો પ્રોબ્લેમ રહેશે નહીં. બીજું રણજીતનગર છે એ 5 વર્ષ પહેલાં હતું બેન, કે પાણીનો વરસાદ આવે ત્યારે ઘરમાંથી પાણી આવતા સામે, એ ડ્રેનેજ નહોતું. એ અમે 5 વર્ષ પહેલાં એ કામ પૂર્ણ કરેલ છે. કે આ વર્ષે આટલો વરસાદ બન્યો પણ રણજીતનગરની અંદર ક્યાંય કોઈ ઘરમાં પાણી ઘૂસ્યા નથી. શિવનગરમાં રોડનું કામ જે ચાલુ છે એ ક્યાં સુધીમાં પૂર્ણ થવાનું? શિવનગરમાં જે મેઇન રોડ 3 રોડ આવેલા છે તેમાં એક રોડ તો ઓલરેડી બની ગયેલો છે. અન્ય જે 2 રોડ છે એ પણ અમે એના ખાતમુહૂર્ત કરેલા છે. વધીને એમનો મહિનો દિવસની અંદર CC રોડનું કામ પૂર્ણ થશે. નવો હુડકો અને જૂનો હુડકો આ વિસ્તારમાં મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે અહીંયા સાફ સફાઈ સરખી થતી નથી. હાલમાં કોર્પોરેશન દ્વારા જે ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવતી જ હોય છે અને સફાઈ કર્મચારી પણ બીટ દ્વારા એમનું કામ કરતા જ હોય છે.
પણ લોકોને પણ સહયોગ આપવો જોઈએ કે જે કચરાના કલેક્શન કરી અને ઢગલા કરે છે ત્યાં ના નાખવો જોઈએ. આપણા ઘરે ગાડી જે આવે છે એમાં નાખે તો સફાઈ 100% રહી. પ્રફુલ્લાબેન, કામદાર કોલોનીમાં જે ગાર્ડન છે એ ઘણા સમયથી બંધ છે, એ પાછળનું કારણ શું છે? ગાર્ડન તો એક જ મિનિટ તમે દિવ્યેશભાઈ. કામદાર કોલોનીમાં જે ગાર્ડન બનેલ છે તેની અંદર અગાઉ ગાર્ડન જ્યારે જે તે વખતે બનાવ્યું ત્યારે અમારા વોર્ડમાં નહોતો, અગાઉ ગાર્ડન બનાવેલો હતો. ત્યારે એ ગાર્ડનની અંદર કે એ લોકોના વિસ્તારનું કેવું હતું, કારણ કે આવારા તત્વોના અંતે રહે છે અને એ લોકોની સોસાયટીની માંગના આધારે જ આપણે એ ગાર્ડન બંધ કરેલ છે કે આજુબાજુવાળા ત્યાં રહી નથી શકતા, ત્રાસ છે. હવે આ સોસાયટીના લોકો જેવું કહે છે કે અમારું ગાર્ડન બંધ છે. એ જ સોસાયટીની માંગના આધારે જ આપણે બંધ કર્યું. તમને બધાય તમે બે હું લગભગ મેઘનાબેન બે હારે ગયા હતા, એ લોકોએ જ માંગ કરી હતી કે તમે આ ગાર્ડન બંધ કરી દો. અહીંયા કે ત્યાં કંઈક 2-4 દિવસ પહેલા કંઈક બનાવે બન્યો હતો, પછી આપણે ગાર્ડન બંધ કરેલું હતું. અમે તારીખ 22 ડિસેમ્બરના રોજ જ્યારે ખબર ગુજરાત કામદાર કોલોનીમાં પહોંચ્યું ત્યારે મોટાભાગના લોકો એવું કહી રહ્યા હતા કે અહીં પીવાનું પાણી એકદમ ગંદુ આવે છે. પરિણામે છેલ્લા 10 દિવસથી લોકોના બાળકો બીમાર પડી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ બીમારી પાણીના લીધે જ ફેલાઈ છે. બેન, અત્યારે આપણે તમે કામદાર કોલોનીના મેઇન રોડ ઉપર જ પાણીની લાઇનનું નવી પાણીની પાઇપલાઇન જે જૂની હતી 40 વર્ષ જૂની લાઇન, એ લાઇન બદલાવીને અત્યારે નવી લાઇનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે એ લોકોના હાઉસ કે પોતાના કનેક્શન જે ટ્રાન્સફરનું કામ ચાલુ છે. તમે પણ જોઈ શકો છો કામદાર કોલોની મેઇન રોડ ઉપર જે પાણીની લાઈન ડીઆઈ પાઇપલાઇન છે એ 150ની પાણીની લાઈનનું કામ ચાલુ છે. મેઘનાબેન, નજીકના ભવિષ્યમાં કયા કામો થવા જઈ રહ્યા છે? નજીકના ભવિષ્યમાં લોકોની માંગને આધારે જે કોઈ માંગણી હશે એ અમે પરિપૂર્ણ કરવાની 100% પ્રયત્ન કરશું. લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમને ચૂંટીને અમને પ્રતિનિધિ બનાવ્યા છે. એ લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ અમારી ફરજ છે, અમારી જવાબદારી છે અને અમે 100% એ પરિપૂર્ણ કરશું બધી. જામનગરમાં ભાજપના ગઢ ગણાતા વોર્ડ પૈકીના એક એવા વોર્ડ નંબર 8માં વિકાસ તો દેખાયો, પણ કચરા અને રખડતા ઢોરની સમસ્યા ઉડીને આંખે વળગી. ગોકુલનગર, શ્યામનગર જેવા વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહનો તો આવે છે, પરંતુ તે કચરાથી ભરપૂર હોવાને કારણે કચરો લઈ જતા ન હોવાની ફરિયાદો મળી, જે કચરાના પ્રમાણમાં વાહનો અપૂરતા હોવાનું સૂચવે છે. તો રઝળતા ઢોરથી આ વોર્ડના રહેવાસીઓ પણ ભયભીત જણાયા. બીજી તરફ કામદાર કોલોની અને ખોડિયાર કોલોની પાસેના વિસ્તારોમાં નળ વાટે આવતા દૂષિત પાણીથી રોગચાળાની ફરિયાદો પણ મળી, જે ગંભીર બાબત છે. એકંદરે વોર્ડના 4 કોર્પોરેટરો એક્ટિવ અને ફરિયાદો પ્રત્યે લક્ષ્ય આપતા હોવાનું બહુધા લોકોએ જણાવ્યું. વોર્ડમાં એક રસપ્રદ બાબત એ ઉપસી આવી કે કોર્પોરેટર યોગેશભાઈને બદલે તેમના ભાઈ વસંતભાઈ વધુ પ્રચલિત જણાયા. આખરે લોકોને તો કામથી મતલબ હોય છે, પછી તે યોગેશભાઈ કરે કે તેમના ભાઈ વસંતભાઈ. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.